નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે ધોરણ 4 ગણિતની એકમ કસોટી જે તારીખ 10/8/2024 ના રોજ લેવાયેલી તેની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો ચાલો આપણે મિત્રો જોઈએ સોલ્યુશન, જેમાં પ્રકરણ 1 અને 2 નો સમાવેશ થયો છે અને સમય હતો એનો 1 કલાક। કુલ ગુણ છે એના 25 માર્ક્સ। ઓકે, તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 નીચેની સંખ્યાઓને અંકમાં લખો, જેમાં કોઈ પણ 3 લખવાની હતી અને એના માર્ક્સ છે 3। જોઈએ પહેલો નંબર 2005, તો એનો જવાબ આવશે 2005। પછી છે 2025, તો એનો જવાબ આવશે 2025। 3359, એનો જવાબ આવશે 3359। 5100, જેનો જવાબ આવશે 5100। 6010, જેને લખી શકાય 6010। 7057, એને લખી શકાશે 7057। એના પછી છે 4440, તો 4440 એવી રીતે લખી શકાશે। એના પછી છે 9709, તો એને લખાશે 9709। એના પછી છે 8000, તો એને લખાશે 8000। એના પછી છે 5715, તો 5715 એવી રીતે લખી શકાશે। એના પછી છે 3222, તો 3 અને 222, એટલે કે 3 વાર 2 આવશે। ઓકે, એના પછી આવશે 4049, જેને લખી શકાશે 4049। 13 નંબર 7700, તો એને લખી શકાશે 7700। એના પછી જોઈએ 9909, તો 9909। એના પછી 15 નંબર છે 1001, તો એને આ પ્રમાણે લખાય 1001, બરાબર છે। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 1બ, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો। એમાં કોઈ પણ 2 લખવાની છે અને જેના માર્ક્સ છે 2। પહેલા નંબર પર છે 5459, જેને લખાશે 5459। પછી છે 7579, જેને બોલાય છે 7579। 2003, જેને 2003 કહેવાય। એના પછી છે 2359, જેને 2359 લખાય। પછી છે 7010, તો એને લખાશે 7010। પછી છે 5689, જેને લખાશે 5689। પછી છે 6699, જેને લખાશે 6699। એના પછી છે 6986, જેને લખાશે 6986। એના પછી છે 6878, જેને લખાશે 6880। એના પછી છે 3219, જેને લખાય 3219। એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2 લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો। ગમે તે 3 લખવાની છે, એમાં એના માર્ક્સ છે 3। પહેલા નંબર પર જોઈએ તો અહીંયા 4 ની નીચે અંડરલાઈન કરેલી છે, એટલે કે જે 4 છે એની સ્થાન કિંમત લખવાની છે, તો 4 100 ના સ્થાનમાં હોવાથી એની સ્થાન કિંમત આવશે 400। એના પછી છે
7,579, જેમાં 7ની સ્થાન કિંમત 7 છે દશકના સ્થાન પર, એટલા માટે એની સ્થાન કિંમત આવશે 70. એના પછી 2003, જેમાં 2 જે છે એ હજારના સ્થાન ઉપર હોવાથી એની સ્થાન કિંમત આવશે 2000. એના પછી આપણને 4 નંબર પર કોઈ સંખ્યા આપેલી નથી. નેક્સ્ટ એના પછી જોઈએ 5 નંબર, તો એમાં 7010માં 0ની સ્થાન કિંમત છે 0 કોઈ પણ સ્થાન પર હોય તો એની સ્થાન કિંમત હંમેશા 0 જ આવશે. એના પછી છે 5689, જેમાં 8 જે છે એ દશકના સ્થાન પર હોવાથી એની સ્થાન કિંમત આવશે 80. એના પછી 6699, જેમાં 9 જે છે એ દશકના સ્થાન ઉપર છે એટલા માટેની સ્થાન કિંમત આવશે 90. એના પછી 6986, જેમાં 9 જે છે એ 100ના સ્થાન પર હોવાથી એની સ્થાન કિંમત આવશે 900. એના પછી 3005, જેમાં 5ની નીચે અંડરલાઈન કરેલી છે, તો 5 જે છે એ એકમના સ્થાન પર હોવાથી એની સ્થાન કિંમત 5 આવશે. એના પછી 3219, 3 જે છે એ હજારના સ્થાન પર હોવાથી 3000 એની સ્થાન કિંમત આવશે. એના પછી 6006, જેમાં 6ની સ્થાન કિંમત આવશે 6000. 7125, 2 જે છે એ નીચે અંડરલાઈન કરેલી છે, 2 દશકના સ્થાન પર હોવાથી એની સ્થાન કિંમત આવશે 20. એના પછી 8014, જેમાં 1 જે છે એ દશકના સ્થાન ઉપર હોવાથી એની સ્થાન કિંમત આવશે 10. એના પછી છે 7995, જેમાં 9 જે છે એ દશકના સ્થાન પર હોવાથી એની સ્થાન કિંમત આવશે 90. એના પછી છે 6666, જેમાં 6ની નીચે જ્યાં અંડરલાઈન કરેલી છે એ જે છે એ દશકના સ્થાન પર હોવાથી એની સ્થાન કિંમત આવશે 60. એના પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2બ. નીચે આપેલ શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો. એમાં કોઈ પણ 2 લખવાની છે, જેના માર્ક છે 2. પહેલા નંબર પર જોઈએ તો જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 2ની સ્થાન કિંમત 2 હોય તો એવી સંખ્યા આવશે 6002. નેક્સ્ટ એના પછી બીજું જોઈએ, જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 200 હોય તો એવી સંખ્યા આવશે 230. થર્ડ નંબર જોઈએ, જેમાં 6ની સ્થાન કિંમત 60 અને 2ની સ્થાન કિંમત 2000 હોય તો એવી સંખ્યા આવશે 2060. ફોર્થ નંબર જોઈએ, જેમાં 7ની સ્થાન કિંમત 7 અને 5ની સ્થાન કિંમત 500 હોય તો એવી સંખ્યા આવશે એમાં 507. પાંચમા નંબર પર જોઈએ, જેમાં 8ની સ્થાન કિંમત 8000 અને 1ની સ્થાન કિંમત 1 હોય તો એવી સંખ્યા આવશે 8001. એના પછી જોઈએ, જેમાં 6ની સ્થાન કિંમત 600 અને 7ની સ્થાન કિંમત 70 હોય તો એવી સંખ્યા આવશે 670. એના પછી જોઈએ, જેમાં 2ની સ્થાન કિંમત 20 અને 4ની સ્થાન કિંમત 400 હોય તો એવી સંખ્યા આવશે 420. આઠમા નંબર પર જોઈએ, જેમાં 3ની સ્થાન કિંમત 30 અને 2ની સ્થાન કિંમત 2 હોય તો એવી સંખ્યા આવશે 32. 9 નંબર જોઈએ, જેમાં 6ની સ્થાન કિંમત 6000 અને 6ની સ્થાન કિંમત 60 હોય તો એવી સંખ્યા આવશે 6060. એના પછી જોઈએ, જેમાં 6ની સ્થાન કિંમત 60 અને 2ની સ્થાન કિંમત 20 હોય તો એમાં આવશે 620. એના પછી જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, જેમાં માગ્યા મુજબ જવાબ આપો. તો એમાં તમને જે એકમ છે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવાનું છે, રૂપાંતર કરવાનું છે. તો જોઈએ અહીંયા 1000 કિલોમીટર બરાબર 1000 મીટર આવશે, 7 કિલોમીટર બરાબર 7000 મીટર આવશે, 6 કિલોમીટર બરાબર 6000 મીટર. એના પછી 4 કિલોમીટર બરાબર 4000 મીટર, 9 કિલોમીટર બરાબર 9000 મીટર, 5000 મીટર બરાબર 5 કિલોમીટર, 3000 મીટર બરાબર 3 કિલોમીટર, 9000 મીટર તો એના બરાબર આવશે 9 કિલોમીટર, 2000 મીટર એના બરાબર આવશે 2 કિલોમીટર
3000 મીટર બરાબર આવશે 3 કિલોમીટર. 3 મીટર બરાબર આવશે 300 સેન્ટીમીટર. 8 મીટર બરાબર આવશે 800 સેન્ટીમીટર. એના પછી છે 9 મીટર, તો 9 મીટર બરાબર આવશે 900 સેમી. એના પછી આવશે 6 મીટર. 6 મીટર બરાબર આવશે 600 સેમી. 2 મીટર બરાબર આવશે 200 સેમી. એના પછી છે 500 સેમી, તો 500 સેમી બરાબર આવશે 5 મીટર. 800 સેમી બરાબર થશે 8 મીટર. 600 સેમી બરાબર થશે 6 મીટર. 300 સેમી બરાબર થશે 3 મીટર. 900 સેમી બરાબર થશે 9 મીટર. એના પછી જોઈએ આગળ, તો 2500 મીટર બરાબર 2.5 કિલોમીટર, અથવા તો 2 કિલોમીટર ને 5 મીટર પણ લખી શકાય. 3500 મીટર બરાબર 3.5 કિલોમીટર. 4500 મીટર બરાબર 4.5 કિલોમીટર. 5500 મીટર બરાબર 5.5 કિલોમીટર. 7500 મીટર બરાબર 7.5 કિલોમીટર. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 4. માગ્યા મુજબ જવાબ આપો, જેમાં કોઈ પણ 2 લખવાના હતા. કોયડા ઉકેલ છે, તો જેના માર્ક્સ છે 6. પહેલું જોઈએ આપણે, એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? તો એના માટે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ તો મૂકી શકાય. એક નોટની કિંમત બરાબર 23 રૂપિયા, તો 125 નોટની કિંમત કેટલી? તો મિત્રો એમાં ચોકડી ગુણાકાર થઈ જશે 125 ગુણ્યા 23. તો અહીંયા આપણને ગુણાકાર આપેલો છે, બરાબર છે. આવી રીતે ગુણાકાર કરીએ તો એનો જવાબ આવશે 2875. તો 125 નોટની કિંમત થશે 2875 રૂપિયા થશે, બરાબર છે. હવે નેક્સ્ટ ના પછી જોઈએ બીજા નંબર પર, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો એના માટે પણ આપણે અહીંયા ત્રિરાશિ મૂકી જોઈએ. 1 કિલોગ્રામના 21 રૂપિયા, તો 250 કિલોગ્રામના કેટલા? તો મિત્રો અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 250 ગુણ્યા 21, બરાબર છે. તો 3 અંકનો 2 અંકના સંખ્યા સાથે ગુણાકાર તમને આવડતું જ હશે. એ પ્રમાણે અહીંયા ગુણાકાર કરીએ તો એનો જવાબ આવશે 5250. તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા 5250 રૂપિયા જોઈએ. નેક્સ્ટ ના પછી જોઈએ ત્રીજા નંબર પર, એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો અહીંયા પણ આપણે ત્રિરાશિ મૂકીએ. એક પેન્સિલની કિંમત બરાબર 8 રૂપિયા, જેથી કરીને 320 પેન્સિલની કિંમત કેટલી થાય? તો ચોકડી ગુણાકાર કરીએ એટલે 320 ગુણ્યા 8, જેનો જવાબ આવશે 2560. તો 320 પેન્સિલની કિંમત થશે 2560 રૂપિયા થશે. એના પછી ચોથા નંબર પર જોઈએ, 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો અહીંયા આપણે લખી શકાય 100 ગ્રામના 20 રૂપિયા, તો 500 ગ્રામના કેટલા? તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 500 ગુણ્યા 20, એના છેદમાં આવશે 100. તો 100 અને 500 ના બંનેના 0 ઉડી જશે, એટલે આવશે 20 ગુણ્યા 5, જેનો જવાબ આવશે 20 પંચાને 100. 500 ગ્રામ આદુ ખરીદવા 100 રૂપિયા જોઈએ, બરાબર છે. એના પછી પાંચમા નંબર પર જોઈએ, એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો એના માટે પણ આપણે ત્રિરાશિ મૂકીએ. એક બિસ્કિટના પેકેટની કિંમત 8 રૂપિયા, જેથી 750 બિસ્કિટના પેકેટની કિંમત કેટલી થાય? તો એમાં 750 ગુણ્યા 8 કરીએ એટલે એનો જવાબ આવશે 6000.
750 બિસ્કિટના પેકેટ ખરીદવા માટે 6000 રૂપિયા જોઈએ. નેક્સ્ટ એના પછી 6 નંબર 318 રિક્ષાના કુલ પૈડા કેટલા થાય? એક રિક્ષાના પૈડા 3 હોય. આમાં એક રિક્ષાના પૈડા આપણને લખીને નથી આપ્યા, પણ આપણને ખ્યાલ હોય કે રિક્ષાના પૈડા કેટલા હોય, તો આપણે લખી શકીએ કે એક રિક્ષાના પૈડા 3, તો 318 રિક્ષાના કેટલા? તો અહીંયા પણ ગુણાકાર કરીશું 318 ગુણ્યા 3, જેનો જવાબ આવશે 954. 318 રિક્ષાના કુલ 954 પૈડા થાય. નેક્સ્ટ એના પછી જોઈએ 7 નંબર, એક બુકેમાં ગુલાબના 7 ફૂલ હોય તો આવા 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ હોય? તો એના માટે પણ ત્રિરાશિ અહીં મૂકી છે. એક બુકેમાં ગુલાબના 7 ફૂલ, ગુલાબના ફૂલ તો 7, 400 બુકેમાં ગુલાબના ફૂલ કેટલા હોય? તો 402 ગુણ્યા 7 કરીએ એટલે એનો જવાબ આવશે 2814. તો 402 બુકેમાં ગુલાબના 2814 ફૂલ હોય. એના પછી નેક્સ્ટ જોઈએ 8 નંબર, એક શર્ટમાં 6 બટન હોય તો આવા 698 શર્ટમાં કુલ કેટલા બટન હોય? તો અહીંયા પણ આપણે ત્રિરાશિ મૂકીને કરી શકીએ. એક શર્ટમાં બટન તો 689 શર્ટમાં બટન બરાબર કેટલા? તો એના માટે પણ અહીંયા ગુણાકાર કરીએ 689 ગુણ્યા 6, તો એનો જવાબ આવશે 4134. જેથી કરીને આપણે જવાબ લખી શકીએ કે 689 શર્ટમાં 4134 બટન હોય. એના પછી છે 4 પાંખિયાવાળા 120 પંખાના કુલ કેટલા પાંખિયા થાય? અહીંયા આપણને કીધું છે કે એક પંખામાં 4 પાંખિયા હોય, એટલા માટે અહીંયા લખી શકીએ આપણે કે એક પંખાના પાંખિયા 4, તો 120 પંખાના કેટલા? તો એના માટે પણ અહીંયા ગુણાકારનો દાખલો કરવો પડશે. 120 ગુણ્યા 4, તો એનો જવાબ આવશે 120 પંખાના કુલ 480 પાંખિયા થાય. બરાબર છે. એના પછી 10 નંબર જોઈએ, 150 બસના કુલ પૈડા કેટલા થાય? તો એમાં આપણને ખ્યાલ હોય કે એક બસના પૈડા 4 ના હોય પણ 6 હોય, 2 આગળ અને 4 પાછળ હોય. બરાબર છે. તો એના માટે અહીંયા આવશે એક બસના પૈડા 6, તો 150 બસના પૈડા કેટલા? તો 150 ગુણ્યા 6 કરતા આપણને જવાબ મળશે 9000, જેને આપણે નીચે લખી શકીએ કે 150 બસના કુલ 9000 પૈડા થાય. બરાબર છે. નેક્સ્ટ ના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. એમાં પણ આપણને કોયડા ઉકેલ આપેલ છે. પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ જવાબ આપો, જેમાં કોઈ પણ 2 આપવાના છે અને એના 4 ગુણ છે. પહેલું જોઈએ આપણે, રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે, તો રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? સૌપ્રથમ આપણને જે અહીંયા આપેલું છે એ અહીંયા લખી નાખીએ કે પૂર્વ દિશામાં કુલ 2 કિલોમીટર સાયકલ ચલાવી અને ઉત્તર દિશામાં 3 કિલોમીટર. તો હવે આપણને કુલ પૂછ્યું છે, કુલ કેટલા કિલોમીટર, તો એના માટે આપણે સરવાળાનો દાખલો કરવો પડે. તો એના માટે 2 + 3 એટલે 5 કિલોમીટર. રમેશે કુલ 5 કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય. એના પછી છે બીજા નંબર પર, શાળાથી પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર બગીચો આવેલો છે અને 4 કિલોમીટર દૂર દવાખાનું આવેલ છે, તો બગીચાથી દવાખાનાનું અંતર કેટલું થાય? તો એમાં આપણને જે કંઈ પણ વસ્તુ આપેલી છે એ આપણે પહેલા લખી નાખીએ. તો શું આપ્યું છે એમાં? શાળાથી બગીચાનું અંતર 1 કિલોમીટર અને શાળાથી દવાખાનાનું અંતર બરાબર 4 કિલોમીટર. તો આપણે અહીંયા બગીચાથી દવાખાનાનું અંતર શોધવા માટે દવાખાનાથી શાળાનું અંતર ઓછા બગીચાથી શાળાનું અંતર કરવું પડે, એટલે કે બાદબાકી કરવી પડે. તો અહીંયા બાદબાકી કરીએ 4 - 1 તો 3 કિલોમીટર આવશે એનો જવાબ. બગીચાથી દવાખાનાનું અંતર
3 કિલોમીટર થાય। એના પછી જોઈએ ત્રીજા નંબર પર 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ મેદાનને ફરતે ચાલીને 3 ચક્કર લગાવતા કેટલા કિલોમીટર ચાલ્યા કહેવાય। હવે એક ચોરસ મેદાન આપેલું છે જેની લંબાઈ છે 500 મીટર, તો સૌથી પહેલા આપણે એક ચક્કર લગાવતા કેટલા કિલોમીટર થાય એ આપણે જોવું હોય તો એના માટે એની પરિમિતિ આપણે શોધવી પડે। તો એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ। તો અહીંયા આપણને જવાબ મળશે 2000 મીટર, બરાબર છે। એક ચક્કર લગાવતા 2000 મીટર થાય તો 3 ચક્કર લગાવતા કાપેલું અંતર બરાબર કેટલા આવશે? એનો જવાબ 6000 મીટર। પણ આપણને કિલોમીટરમાં જવાબ પૂછ્યો છે તો આપણે મીટરમાંથી એને કિલોમીટરમાં ફેરવવા માટે આ રીતે કરવું પડશે। 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 6000 મીટર બરાબર કેટલા? તો એનો જવાબ આવશે 6 કિલોમીટર। 3 ચક્કર લગાવતા 6 કિલોમીટર ચાલ્યા કહેવાય, બરાબર છે। હવે અહીંયા છે ચોથા નંબર પર વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે, તે જ દિશામાં 31 કિલોમીટર આગળ ગાંધીનગર આવે છે, તો અમદાવાદથી ગાંધીનગરનું અંતર કેટલા કિલોમીટર થાય? તો આમાં આપણને આપેલું છે કે એ જ દિશામાં અમદાવાદથી ગાંધીનગરનું અંતર આપેલું છે, તો આપણે ડાયરેક્ટ એમાં દાખલો ગણવાની જરૂર છે જ નહીં। અમદાવાદથી ગાંધીનગરનું અંતર 31 કિલોમીટર થાય એવું લખી શકાય। એના પછી છે ગાંધીનગરથી ભરૂચ જતા રસ્તામાં વડોદરા આવે છે। ગાંધીનગરથી ભરૂચ 210 કિલોમીટર દૂર છે, જ્યારે ગાંધીનગરથી વડોદરા 131 કિલોમીટર દૂર છે, તો વડોદરાથી ભરૂચ કેટલું દૂર હશે? તો સૌથી પહેલા આપણને જે આપેલું છે એ લખી નાખીએ આપણે। તો ગાંધીનગરથી ભરૂચનું અંતર 210 કિલોમીટર આપેલું છે અને ગાંધીનગરથી વડોદરાનું અંતર 131 કિલોમીટર આપેલું છે। એની વચ્ચે આવે છે ભરૂચ, એટલા માટે વડોદરાથી ભરૂચનું અંતર જે છે એ આપણે આ રીતે શોધીશું, ગાંધીનગરથી ભરૂચનું અંતર ઓછા ગાંધીનગરથી વડોદરાનું અંતર, બરાબર છે। તો આપણે 210 માંથી 131 બાદ કરીએ એટલે આપણને મળશે 79 કિલોમીટર। વડોદરાથી ભરૂચનું અંતર 79 કિલોમીટર હશે, બરાબર છે। નેક્સ્ટ એના પછી જોઈએ 6 નંબર, દિલ્હીના કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે, જ્યારે એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા કુતુબ મિનાર કેટલા મીટર નીચો છે? જ્યારે પણ તમને સરખામણી કરવાનું કે ત્યારે આપણે બાદબાકી જ નો દાખલો કરવો પડે છે, બરાબર છે। અહીંયા તમને સરખામણી નીચો છે કે ઊંચો છે એવું પૂછ્યું છે, તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું। કુતુબ મિનારની ઊંચાઈ બરાબર 72 મીટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ બરાબર 182 મીટર આપેલી છે, તો 182 માંથી 72 બાદ કરીશું તો આપણને મળશે 110 મીટર। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા કુતુબ મિનાર 110 મીટર નીચો છે, બરાબર છે। જ્યારે પણ આપણને કોઈ પણ કમ્પેરિઝન આપ્યું હોય ત્યારે આપણે બાદબાકીનો દાખલો કરવો પડે છે। નેક્સ્ટ એના પછી જોઈએ 7 નંબર, મીનાક્ષીની ધોરણ 8માં ઊંચાઈ 122 સેન્ટીમીટર હતી, ધોરણ 10માં તેની ઊંચાઈ 150 સેન્ટીમીટર થઈ, તો આ 2 વર્ષમાં તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર વધી? વધારે કે ઓછું આપણને પૂછવું હોય ત્યારે આપણે બાદબાકીનો દાખલો કરીએ છીએ, બરાબર છે। તો આમાં પણ એ જ કરવાનું છે। અહીંયા 150 માંથી 122 બાદ કરીશું, જેથી આપણને જવાબ મળશે 28। આ 2 વર્ષમાં મીનાક્ષીની ઊંચાઈ 28 સેન્ટીમીટર વધી હશે। નેક્સ્ટ ના પછી જોઈએ 8 નંબર, સુજાતા અને સ્નેહાએ વૃક્ષારોપણના દિવસે 30 સેન્ટીમીટર ઊંચાઈના આંબા રોપ્યા। 2 મહિના પછી સુજાતાએ રોપેલા આંબાની ઊંચાઈ 40 સેન્ટીમીટર થઈ, જે સ્નેહાના આંબા કરતા 5 સેન્ટીમીટર વધારે ઊંચો હતો, તો સ્નેહાના આંબાની ઊંચાઈ કેટલી થશે? તો અહીંયા આપણે 2 મહિના પછી સુજાતાના આંબાની ઊંચાઈ કેટલી
છે 40 સેન્ટીમીટર, બરાબર, અને સુજાતાનો આંબો સ્નેહાના આંબા કરતા 5 સેન્ટીમીટર વધુ ઊંચો છે. તો સ્નેહાના આંબાની ઊંચાઈ માપવા માટે આપણે સુજાતાના આંબાની ઊંચાઈ જે છે એમાંથી 5 સેન્ટીમીટર બાદ કરીશું એટલે આપણને મળી જશે. તો એમાં આવશે 35 સેન્ટીમીટર. 2 મહિના પછી સ્નેહાના આંબાની ઊંચાઈ 35 સેન્ટીમીટર થઈ હશે. એના પછી 9 નંબર જોઈએ. એક વર્તુળાકાર માર્ગમાં એક ચક્કર લગાવતા 800 મીટર અંતર કપાય છે. તો 5 ચક્કર પૂરા કરવા કેટલા કિલોમીટર ચાલવું પડે? તો અહીંયા પણ આપણે ત્રિરાશિ મૂકી શકીએ. એક ચક્કર લગાવતા કપાતું અંતર બરાબર 800 મીટર, જ્યારે 5 ચક્કર લગાવતા કપાતું અંતર કેટલું થાય? તો 800 ગુણ્યા 5, જેનો જવાબ આવશે 400 મીટર. પણ આપણે અહીંયા જવાબ શેમાં આપવાનો છે? કિલોમીટરમાં. તો મીટરમાંથી આપણે કિલોમીટરમાં એનો રૂપાંતર કરીશું. 1000 મીટર બરાબર 1 કિલોમીટર, તો 4000 મીટર બરાબર કેટલા થાય? તો અહીંયા જવાબ આવશે 4 કિલોમીટર. 5 ચક્કર પૂરા કરવા 4 કિલોમીટર ચાલવું પડે, બરાબર છે. હવે નેક્સ્ટના પછી 10 નંબર જોઈએ. શાળા કરતા દવાખાનું 10 મીટર ઊંચું છે. જો શાળાની ઊંચાઈ 13 મીટર હોય તો દવાખાનાની ઊંચાઈ કેટલા મીટર થાય? તો શાળા કરતા દવાખાનું 10 મીટર ઊંચું છે, શાળાની ઊંચાઈ 13 મીટર છે. હવે બંનેનું ભેગું કરીએ તો કેટલા મીટર થાય? તો 13 વત્તા 10, તો એનો જવાબ આવશે 23 મીટર. દવાખાનાની ઊંચાઈ 23 મીટર થાય. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 4ની ગણિતની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા જ વિડીયો જોવા માટે બન્યા રહો. નમસ્કાર, આભાર.